નમસ્તે. તો ચાલો બાળકો, આપણે આજે સરસ મજાનો એક પોપટ બનાવશું 5માંથી. તેના માટે પહેલાં મેં છે તે 5 બનાવી લીધો છે. હવે 5ની ઉપર આપણે અડધો રાઉન્ડ કરશું, પછી તેની ચાંચ બનાવશું, તેની આંખ બનાવશું અને પછી 5માં આપણે સીધો લીટો કરી અને તેના સુંદર મજાના પીંછા બનાવશું. તો થઈ ગયા ને આપણા પોપટના સુંદર પીંછા રેડી. હવે તેની બાજુમાં આપણે પોપટને આ ડાળી ઉપર બેઠો હોય તેટલા માટે આપણે ડાળી બનાવીશું. ઝાડની ડાળીમાં મેં સરસ મજાના નાના નાના છે તે પાંદડા પણ બનાવી નાખ્યા છે. ચાલો બધા મારા બાળકો છે તે ફટાફટ આવી રીતે સરસ છે તે દોરવા માંડો. જોઉં છું હમણાં બધાએ કે કોણે કેટલું મસ્ત ચિત્ર બનાવ્યું છે. તો આવી રીતે મેં સરસ મજાની ડાળી છે તે પણ તૈયાર કરી નાખી છે. તો આપણો પોપટ ડાળી ઉપર બેઠેલો રેડી છે. તો ચાલો હવે બધા બાળકોએ કેવું દોર્યું તે હું ચેક કરી લઉં. અરે વાહ, બધાએ તો બહુ સરસ મજાનું દોર્યું છે. વાહ, સરસ પોપટ આવડી ગયો બધાને દોરતા. સુપર. અરે વાહ વાહ, એકો એક વિદ્યાર્થીએ સરસ મજાનો બન્યો છે. વેરી ગુડ.